વીજ સબસ્ટેશને પહોંચી ખેડૂતોએ વ્યક્ત કર્યો રોષ। દ્રશ્યો છે કચ્છના ભચાઉ તાલુકાના। છેલ્લા 1 મહિનાથી વીજ ધાંધિયાને લઈ ખેડૂતો પરેશાન છે। રામપર હલરા ગામના નારાજ ખેડૂતો પહોંચ્યા હતા વીજ સબસ્ટેશને અને પૂરતી વીજળી આપવા માંગ કરી। વીજ વિભાગના અધિકારીઓએ ખેડૂતોને પૂરતી વીજળી આપવા આશ્વાસન આપ્યું। એક બાદ એક સ્વામીઓના ખુલી રહ્યા છે કારનામા। એવામાં ઇન્દ્ર ભારતી બાપુ ઉતર્યા છે સ્વામિનારાયણ સંપ્રદાયના બચાવમાં। ઇન્દ્ર ભારતી બાપુના મતે એકાદ કિસ્સાને કારણે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયને ખરાબ ન કહી શકાય। દરેક સમાજમાં સારા અને ખરાબ લોકો હોય જ છે, એટલે આખા સમાજને ખરાબ ન ગણવો જોઈએ। એક સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓનું કાંઈ જમીન કુંભાર જે છે એ વ્યક્તિગત કોઈ પણ હોઈ શકે। એની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયને કોઈ જાતનું કાંઈ લેના દેના છે નહીં ને આજે સ્વામિનારાયણ સંપ્રદાય એવું ન કરાય। વ્યક્તિગત હોય સમાજની અંદર હરેક સમાજની અંદર આવી વ્યક્તિઓ કંઈક હોય છે, પણ એનાથી કોઈ સમાજ બદનામ ન કરવું જોઈએ સમાજને કોઈને।